બેક મારી બ્લોગ સિલાઈ તો હું શહેરમાં આવ્યો તારો જોરદાર કરી દો શહેરમાં આવું શું અને આવું ગેટ છે તો અમે જઈશું હવે વાળનાથ મંદિર મહાદેવના મંદિર દર્શન કરા તો તમને કરાવશું ગુજરાતમાં બીજા નંબરનું મંદિર છે અને અમારી શહેરા સ્વામી સીતારામગીરી વિદ્યાલય તરફ મંદિરના પહાડ છે અમારી શહેરા હું તને ચોપડા બતાવું શહેરાનો હું શહેરામાં એટલે તો ગાઈસ આ બાટેલો હું તને ચોપડો બતાવું થેલામાં નહીં કાઢ્યો અમે ચોપડા કાઢ્યો અને આનો ચોપડો હું તને બતાવું આવી આ જોઈ શકો છો તમે આર્યો ફોટો આ બર્થડેગીરી બાપુનો આ સદગુરુ આ મારા બર્થડેગીરી ગુરુજી દ્વિતીય વર્ષ 2024 અને આ મંદિર અરે બાપુ પરમ પૂજ્ય મહર્ષિ જયરામગીરી બાપુ પૂજ્ય કોટાશ્રી સ્વામી દશરથગીરી બાપુ આટલાના શ્રીરામ શિવાયના તકાડા તરફ અને આનું નામ આ શિવજીઓ આર્યું આ બધું બદલીએ ત્યાં દેખાશું આ રીતો સૌને તહેવારમાં અને તે પ્રતીક બહારથી આવું ગાઈસ 12 વાગ્યા છીએ એમ ખાઈ પી જાઉં વાળીને તમે મંદિર દર્શન કરાવી દઉં અને હું લઈ લઉં ભાઈ જઈએ વાળીને મંદિર દર્શન કરવા કાંઈ ના બતાવું ખા બે જેવું ખરે છે રહ્યું ગવાનું શાક અને રોટલી અને ખાતા વેલી જોઈ તમે બ્લેક વિડીયો એટલે ગુના જોઈ તમે યશુ સ્ટાર બોય અનસ્વાતિ અંજુ અંજલી આવી નીતિશિયા એ બધા હું વિડીયો જોઉં એ તારે જોતા તો કોમેન્ટ કરજો ગાઈસ ખાઈ બાઈ નહીં બાઈ અમે જવું વાયદાન મંદિરના દર્શન કરવા તો આપકો મિલતે ખાने के बाद गाइस હું અમે જવું બસ સ્ટેન્ડ બાલ કપાવા ત્યાં વાયનાથ મંદિર છે બસ સ્ટેન્ડ બાલ કપાઈને બહાર ઘેર આવીશું પછી વાયનાથ મંદિરના દર્શન કરવા જવું તો આપકો મિલતે આગે હું જઉં છું બાલ કપાવા The next day. ગાઈસ હું ફેરતા વખત ચાલુ કરું મારા મમ્મા ઘરથી તમે જોઈ શકો છો મમ્મા ઘર છે અને કાલ હું બ્લોગ ના બનાવી શક્યો કેમ કે કાલ થાચી રહ્યો હતો ત્યાં 4 વખત બસ સ્ટેન્ડ જતા થાચી રહ્યો હતો પપ્પા ડોસી રમ્યો એટલે થાચી રહ્યો હતો એટલે આ જવું બપોર પડી અમારે જવું ઘરે કાલે થોડું ઠંડુ બંડુ થાય એટલે અત્યારે તડકો આવ્યો જો તમે બતાવો અત્યારે તડકો ગરમી જબર પડે ઝાડના કારણે ઝાડ નહીં એટલે ગાઈસ તે ઝાડ વાવો તો આપણે માણસો પેલી જીવે કી લાગતું નહીં માણસો મને પક્ષીઓ પ્રાણીઓ એ જીવી પ્રાણીઓ માટે મારા બનાવજો પક્ષીઓ માટે તો આપકો મિલતે આગે જાઓ અમે વાયનાથ ગાઈસ ઉનાળો આવી ગયો છે અને કબૂતરો પાણી પીવા જોવે એ માટે અમે આવું લગાવ્યું જો ગાઈસ મસ્તી કાઢવા કૂતરું આવી ગયું તો ગાઈસ અમે જવું બીજી જગ્યાએ વેરવા પાણી હટ તો વ્લોગની બની રહેલા મારા ભાઈ નીતિન આવે છે વેરાના વર્ષ્યું પાણી ખાલી થઈ ગયું છે જુદી જુદી જગ્યાએ ગોઠવી જવું પાણી નવરાઈ દીધું હેઠ મારા ભાઈ નીતિન આવી ગયો સાહેબ આ કૂતરો બારા અમે જઈએ છીએ અમે પાણી ભરવા
તો હાય ગાઈઝ, જો આર્યો ધોવા જાય છે તકલોમાં પાણી પીવાનું બનાવ્યું તે જો ગાઈઝ તો ધોવો થઈ રહ્યો આપણે ખાઈ જઈએ દેખો તો ગાઈઝ ફાઇનલી આજે અમારે જેટલો આવો હોય એનો પાણી વેળવાનું ધોઈ નાખવાનું તો આરે બીજું ડબલું ભરતા હોય તો ભાઈ આ ભરી નાખ્યું આખું પાણી તો ભાઈ જો હજુ આર્યું ધોઈ નાખ્યું છે જો દેખાય છે तो ये आ गया पानी लेके देखो હજી ભોગા મારા છે अरे के બે બીજું કઈ છે નહીં ક્યાં દેખલો ને हाँ એક બે ત્રણ રૂપિયા છે કોના એટલું બધું तो सोए गाइस बीजा आरी नए पानी वेला आई गए से देखो ભરાઈ गाइस ગયું હતું નહીં तो गाइस ઉભા રહો ગાઈસ અમે ગુગામાના મંદિરે આવી ગયા છે અને બધા પક્ષીઓ માટે મેં પાણી ભરી દીધું હજી તો માર્ચ હજી માર્ચ મહિનો ચાલે છે તો ત્યાં પણ આવું કોઈ ખવા તો પક્ષીઓ માટે પાણી ભરજો તો અને પાણી પણ મળે ને અત્યારે ગરમી ચાલુ થઈ જઈએ અત્યારે આટલી તો પછી એપ્રિલ કે મેમાં 5-6 મહિના જેટલી ગરમી હશે કોઈ નક્કી નહીં તો ત્યાં આવું કરજો અને પેલી ઝાડ ના કાપતા તો કે ઝાડ કાપવા નથી આટલી ગરમી પડે છે અને પક્ષીઓ ના રાખી ને આપણે માણસો ના રાખી તો ઝાડ કદી કાપતા નહીં આ જો અત્યારે કેટલું તરખું પડે અત્યારે અમે ગોગા મારા જઈએ તમે બહારથી બતાવો આ જો ગાઈસ હજી કેટલો બધો તરખું પડે આ હનુમાનદાદા મંદિર તો ત્યાં પણ પેટ બેટ કશું કાપશે નહીં અને ત્યાં પેલા પક્ષીઓ માટે પાણી આપતા રહો અને હવે દસ્યું અમે આમાં પેમાં બોલ હું કેવું तो हाय गाइस આવું અમે વિડિયો પૂરો કરી રહ્યા છીએ तो गाइस हम आटलू हमें वीडियो मिलती है आपको आगे तब तक के लिए तो ये लाइक और सब्सक्राइब करना भूलना मत तब तक के लिए जय हिंद जय भारत गाइस मार भाई बहन नितिन चोखा को तो गौ ले आज
અને હું બેસીશું અને આટલા પક્ષીઓ ચરશે તો એ નાખ્યું પાણી પર દીધું અને પક્ષીઓ અમે નાખ્યું અને હું મંડપના પેલા એના પર બેસ્યો છું તો આમાં હું તને વાત કીધી એ ધ્યાનમાં રાખજો પક્ષીઓ માટે પાણી પડજો અને ઝાડ ના કાપતા અને પક્ષીઓ માટે દુઃખ ના થાય એને બાપા ચોક કરવા અને આ એક પક્ષી બે બતાવો માનીમાં ભાઈ બનાવી ગઈ છે આવો ચોખા લઈ હું લાવ્યો ચોખા ગાઈસ બધા તો આ બે કીઝો ભલ્લી જોઈ કીઝો હાથમાં નાઈ દે પેલા તો ગાઈસ हम फोन करने के लिए आ गए અને આકર્ષક ગાય છે આ ઓલો કબૂતર બીજો હશી અરે ઓલા ઓના પર કબૂતર બે આ નાખો પેલા ગીજા વાળા નાઈ દે બધા નાઈ દે गाइस जो છે ચોખા અમે કબૂતર ને હોલો ચકલીઓ કાબેરો જે તે પક્ષીઓ ખાવા આવશે મોરે ગાઈસ ખાવા આવશે તો ગાઈસ આ લેબરા પર ભમો બે આવ્યો એટલે અમે રાખીએ ચોખ્ખાઈ ને લાય पिंटू कुत्ता नाम से पिंटू गाइस हमारा वायनाड मंदिर तुम्हारा मम्मी और पूरा तो बताओ लाइव में कर और दारू सही जी ओ वाह तो गाइस साइकिल में आटला उभी करो आटला बरफ ने બધું દેખાય છે અમે જઈએ અંદર આટલી સાયકલ બાયકલ મોઈને લઈ જાય ને આટલે ગેટ ખુલ્લો અને ગાઈસ હું પહોંચી ગયો છું વાયના ના મંદિરના દર્શન કરવા આવી રહ્યું આટલી કોક આવું દેખાય છે વાયનાથનું મંદિર વાયનાથનું મંદિર ગાઈસ આટલે એક બીજો બગીચો બનવાનો છે આ બધો ઝાડ હી આજુબાજુમાં તો મને મોંથી બતાવે તો મંદિર જોઈ શકો છો ઉપર પેલા ભાઈ પોતું મારી કોઈ વસ્તી નહીં આવી આજ તો રોજ હતી બીજો બગીચો બનાવી તમે બતાવું ખાસો બધા ઝાડવા આવ્યા આટલે એક બીજો બગીચો બનવાનો પેલા કરતા બતાવું પછી ચપ્પલ કાઢવા અમે જવું પેલા તો મૂકવા આ પેલી સાઈડ કબૂતર ચરી અરે આ બીજો બગીચો હજી એમાં ફુવારા તમે બતાવો ફુવારા ગાઈસ તો જો ફુવારો આ જો ગાઈસ ફુવારો તો ગાઈસ આવું દેખાય કોક વાયનાનું મંદિર અમે ઉપર જઈએ ચપ્પલ બપ્પલ કાઢી ગાઈસ જો આટલા અમે ઉપર ચડીએ
આ રહ્યું ગાય ઝુમ્મર વસ્તી થોડી ચકરી બે આ રહ્યું ગાય સિંગરા માતાનું મંદિર અને આટલા કબૂતર ના આવી એ માટે બોધ્યું છે બતાવજો ને આ જો જાળી બોધી અને આટલી કોક આવું દેખાય આખું વાડીનાથ તરફ વાડીનાથ જુઓ આટલે આવું આ હનુમાન દાદા મંદિર આ ગણપતિ આટલે ગાઈસ કોક આવું દેખાય છે નજારો આ પેલા મંદિરે જવું આમું દેખાઈ રહ્યું ચપ્પલ લઈને જઈએ બળદેવગીરી બાપુની સમાધિ એટલે જો બળદેવગીરી બાપુ જોઈ શકો છો ગાઈસ બળદેવગીરી બાપુની સમાધિ મોટું મંદિર પછી આ બીજો મહારાજાની સમાધિ આ જો અલગ અલગ મહારાજોની અમે જઈએ દર્શન કરવા પે સાઈડ ગાઈસ ઉપર પહોંચી ગયો છું આરી 700 વાર પૂરવાની આ જૂની ગાઈસ અને આ બળદેવગીરી ને એનું શિવલિંગ કૃષ્ણ ગાઈસ ડકોરો પાડી અરે જો જોઈ શકો છો ગાઈસ પછી આ રહ્યું મંદિર નમઃ શિવાય પછી એક આ રહ્યું જે પેલા શિવલિંગ હતી ને એવા રાખવામાં આવી હતી અમે જઈએ શીતળા માતા જઈએ હરી શીતળામાનું અને પછી આ સાઈડ બધું કોમકાજ ચાલી રહ્યું છે આ પૂરું થઈ ગયું છે આટલી વાયનાથ મંદિર આવું દેખાય ગાયજી આગળ ગુરુ ગાદી આ પેલી અમ્મી દેખાતી છે ગુરુ ગાદી અહીં રહી અરે ગુરુ ગાદી મસ્ત સભા બે બધું આ બધા ફોટા પાડી અમુક માણસો વાયનાથનું મંદિર જય વાયનાથ તરફ ગાઈસ હું એ તરફનો જ છું જો શેર કોઈથી ગાઈસ ક્યાં આવતો રહ્યો છું અને વાયનાથના મંદિરના દર્શન કરી લીધા તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ और सब्सक्राइब कर देना आपको मिलते हैं अगले ब्लॉग में तब तक के लिए जय हिंद जय भारत।